નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે। ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ચોમાસામાં છે ને ભાઈ અલગ અલગ કઠોળને શાક તમે ખાવ તો તમને મજા આવતી હોય છે। આજે આપણે બનાવવાનું છે અડદની દાળ અને આ દાળ ખાવાની છે ને એક મજા કંઈક અલગ છે। કઈ રીતે બને છે આખી રેસીપી હું તમને બતાવવાનું છું, જે હું કઈ રીતે બનાવું છું ને એ તમને બતાવું છું। ચાલો તારે આ રીતની આપણી અડદની દાળ છે, જો ફર્સ્ટ ક્લાસ આપણે ધોઈને એકદમ કમ્પ્લીટ કરી નાખી છે અને અડદની દાળ ને બાજરાના રોટલા મજા આવશે જમવાની। પાણી નાખી દીધું છે। હવે જો ભાઈ પહેલાં કરતાં ઓછું ધોળું નીકળે પણ તોય હજી જ્યાં લગીને ધોળી ન થાય ને ત્યાં લગીને એકવાર સાફ કરી નાખો એટલે તમને દાળ બાફતી વખતે પછી વાઇટ ઉભરાનું આવે। તો આપણે 3 વાર પાણી ધોઈ પછી હવે આસું પાણી થયું। જો ભાઈ આપણે નવું વાસણ લઈ લીધું છે સ્પેશિયલ અને આની અંદર આજે બનાવવાનું છે અડદની દાળ। હવે આપણે અંદર છે ને પાણીનું આંધણ મૂકી દઈએ। 500 ગ્રામ જેટલું પાણી નાખી દેવાનું છે। ગરમ થઈ જાય પછી આપણે દાળ ઉમેરવી। જો આમાં છે ને 50 ગ્રામ લસણ ફોલી નાખ્યું છે, 50 ગ્રામ અંદર આદું નાખવાનું છે। આ છે ને ભોલર મરચાં છે, 2 ટમેટા છે, બાકી 2 ડુંગળી નાખવાની છે ઝીણી કટકી કરીને અને પછી વઘાર કરીને તમને બતાવવાનો છે। આંધણ આવી ગયું છે। હવે જો આપણી દાળ પણ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે। હવે આપણે આ બધી વસ્તુ છે ને અંદર નાખી દેવાની છે। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દેવાનું છે, 1.5 ચમચી જેટલું નાખ્યું છે। સ્વાદ અનુસાર હળદર નાખી દેવાની છે અને આને બફાવા દેવાનું છે। આને છે ને સરસ રીતે બફાવા દેવાનું છે। આપણે કુકરમાં નથી બાફવાની, આમનો ત્યાં આની અંદર આ કડાઈની અંદર જ બાફવાની છે। અને હવાનો પ્રશ્ન થાય ને આ ખુલ્લા વાતાવરણમાં તો આ દાળનો હાચો જે મજા છે આયુર્વેદિક પ્રમાણે જે કહે છે કે ભાઈ પ્રેશર કુકરમાં તમે દાળ બાફો અને ખુલ્લા વાતાવરણની અંદર હવાનો અંદર સ્પર્શ થતો હોય ને એ રીતે બાફો તો એનો જે ન્યુટ્રિશન છે વેલ્યુ એ એકદમ જળવાઈ રહેતી હોય છે, એવું મને એક કાકાએ ફોન કરીને કીધું છે। એટલે આજે આપણે ટ્રાય કરીએ। જો કે આપણે દાળ તો આ રીતે જ બનાવીએ છીએ, કોઈ કુકરમાં બાફતા જ નથી। 50 ગ્રામ લસણ નાખ્યું છે, 40 ગ્રામ આદુ છે, 4 નંગ મરચાં છે, આખું જીરું નાખ્યું છે 1 ચમચી જેટલું, પછી આની અંદર 3 ચમચી તીખું મરચું નાખ્યું છે ને 1 ચમચી કશ્મીરી નાખ્યું છે અને આ બધી વસ્તુ ખાંડી નાખી છે આમ જુઓ। અને આ બધી વસ્તુ નાખવાની છે આપણે સ્પેશિયલ દાળની અંદર અને આનો ટેસ્ટ આવે ને એ જ હાચો ભાઈ, મજા જ પડશે ખાવાની। જો ભાઈ હવે આપણે દાળ તપાસી લઈએ છીએ। દાળ એકદમ બફાઈ ગઈ છે, જો દાળ એકદમ બફાઈ ગઈ છે પણ હજી આપણે થોડીક ફાડવી છે એટલે થોડુંક પાણી એડ કરી દઈએ। આ રીતે હજી પાણી નાખીને આપણે થોડીક એને ફાડવા દેવી। પછી આપણે છે ને મરચું ખાંડેલું છે ને થોડુંક અત્યારે 1 ચમચી જેટલું અંદર નાખવું છે, પછી વઘાર કરીએ તારે। જો ભાઈ હવે આપણી દાળ છે ને ભાઈ પરફેક્ટ બફાઈ ગઈ છે, જોવો તમે છે। હવે આપણે એની અંદર છે ને આ જે મસાલો બનાવ્યો છે ને એ અડધોક નાખી દેવાનો છે, એટલો 2 ચમચી જેટલો। પછી આપણે વઘાર કરીએ એમાં નાખશું આદુ મરચાં આખું જીરું, બરાબર। આને આ રીતે આખો મેશ કરી લેવાનો છે આની અંદર। પછી વઘારમાં જ આપણે નાખવાનો જ છે। જે લોકો તેલ વઘાર વગરની દાળ ખાતા હોય એ ખાલી આ રીતે મસાલો નાખીને ઉકળવા દેતા હોય છે। આ રીતે આપણે આને વીખી નાખશું આખો। ઘણા લોકો વઘાર વኛની નાખતા હોય, આમાં ડાયરેક્ટ કાચું તેલ નાખીને મરચું નાખી દેતા હોય લસણવાળું। અને લસણ ન ખાતા હોય એ લસણ ન નાખે। બાકી તમે જો આ દાળ આપણી કમ્પ્લીટ બનવાની છે। જો આ મરચાંનો કલર છે ને જો ફરવા માંડ્યો નાખ્યા ભેગો, દાળનો કલર। જો આ જે તેલ બતાય ને તમને, આ લસણ આપણે વાટ્યું છે ને એનું લિક્વિડ જે નીકળ્યું હોય ને તેની સારી વળે છે। તમે જુઓ સરસ મજાની આ લસણવાળી દાળ થઈ ગઈ છે કમ્પ્લીટ। હવે એની અંદર આપણે તડકો વઘાર મારવાનો છે। મીઠો લીમડો નાખશું, તમાલપત્ર નાખશું, આખું જીરું નાખશું અને થોડીક આપણે હિંગ નાખશું અને પછી વઘાર મારીએ। આ દાળ હવે આપણે એક બાઉલમાં ભરી લઈએ અલગ। આમાં જે થોડાક મરચાં છે આ રીતના એ હમણાં ઓગાળી જાય, આપણે ઘડીક પાણી થોડુંક નાખીને ઉકાળીશું ને વઘાર મારીએ એટલે। હવે જે આપણે આ દાળ છે ને એનો નીચે ઉતારી લઈએ। જો આ રીતે આ બાઉલમાં નાખી દેવું, પછી આનો વઘાર બતાવીએ તમને। હાલો ભાઈ શુદ્ધ સિંગ તેલ આપણે નાખી રહ્યા છીએ, બરાબર। 60-70 ગ્રામ સિંગ તેલ નાખવાનું છે, સાથે 1 ચમચી જેટલું આપણે ઘી નાખશું, 1 થી 1.5 ચમચી જેટલું આપણે ઘી નાખવાનું છે। ઘી અને તેલમાં વઘાર મસ્ત લાગે। તમાલપત્ર, સૂકા મરચાં, ત્યારબાદ નાખી દેવું આપણે મીઠો લીમડો અને 200 ગ્રામ જેવી ડુંગળી છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી દો। ડુંગળી ગોલ્ડ બ્રાઉન થાય પછી આપણે બધા મસાલા નાખીએ।
આખું જીરું તેલમાં તતડાઈ નાખીએ. વાછળ રહી ગયું, વાંધો નહીં, તેલમાં સડી જશે. થોડી એવી હિંગ ટેસ્ટ માટે. સરસ રીતે ગોલ્ડ બ્રાઉન થાય ડુંગળી, પછી આપણે છે ને આપણું લસણ નાખી આવેલું છે, આપણે ખાંડેલું છે ને તે. ડુંગળી ગોલ્ડ બ્રાઉન થઈ ગઈ છે જો. હવે આપણે છે ને આપણો ખાંડેલો જે મસાલો છે ને, આપણે અડધો તો નાખ્યો હતો, અડધો પાછો આપણે એની અંદર નાખી દેવાનો છે આ રીતે. લસણ, આદુ, મરચાં અને એને છે ને આ રીતે મિક્સ કરી દેવાનો છે. આ રીતે તમે મિક્સ કરો ને પહેલાં, પછી બધા મિક્સ કરજો. પહેલાં છે ને તેલમાં આ રીતે આમાં વીખી નાખવાનો. કે આ મસાલાની ટેસ્ટ આખો અલગ રહે. જુઓ તમે, કશ્મીરી મરચું નાખ્યું છે એટલે આખો આમ તમે જુઓ. હવે અંદર આપણે ટમેટા નાખવાના છે. ટમેટા તમે નાખતા હો તો જ નાખવાના. આમ જુઓ, આનો ગેટઅપ આવ્યો તમે જુઓ, તે એકદમ લજીજ. થોડીક કોથમરી છાંટી દઈએ અને હવે આપણે ટમેટા નાખીશું. હવે આપણે જો ટમેટા 2 નંગ આપણે કાપ્યા છે તે અંદર એડ કરી દઈએ. કડીક સડવા દઈએ એટલે ટમેટા ગળી જાય. જો આપણો વઘાર કમ્પ્લીટ થઈ રહ્યો છે. હવે આપણે ખાલી ધાણા જીરું એડ કરીને પછી આપણે દાળ નાખી દઈએ એટલે આપણી દાળ ઉકળી જાય ને 5 મિનિટ એટલે એકદમ ખાવા માટે રેડી. 1 ચમચી આપણે ધાણા જીરું નાખી દેવાનું છે. તમે સ્વાદ અનુસાર તમે નાખી શકો છો. આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આજે આપણે બાફેલી દાળ છે ને અંદર એડ કરી દઈએ. જો ભાઈ, હવે આપણે મિક્સ કરી દેવાની છે. અને આ દાળ તમે ખાઓ ને એટલે તમને એમ થાય કે નહીં હો ભાઈ, ખાધી વસ્તુ. આપણી દાળ કમ્પ્લીટ થઈ ગઈ. જો હવે ખાલી આપણે જરીક ઉભરો આવે ને એટલે રેડી, એકદમ ઘટદાર. અને આ રીતે જો તમે દાળ બનાવતો તો મને કોમેન્ટ કરજો. બાકી આ દાળ ને બાજરાનો રોટલો હોય એટલે જીવનમાં કાંઈ ન ઘટે, ખાવાની તમને મજા જ આવે. જુઓ તમે, આ છે આપણી એકદમ ઘટદાર. અને આ રીતે અડદની દાળ તમે બનાવશો એટલે તમને મજા જ પડી જશે. અને જે લોકો ખાલી બાફીને લસણની ચટણી અંદર નાખીને તેલ વગરની બનાવતા હોય તોય મજા આવે. આપણે ક્યારેક એ રેસીપી આપશું તેલ વગરની. અને આ જો આપણે અંદર ઘી નાખ્યું છે ને તેલ નાખ્યું છે, એનો વઘાર કર્યો છે એટલે એનો ટેસ્ટ પાકો અલગ આવે. આપણે દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. તાપ આપણે ધીમો રાખ્યો છે. હવે કોથમરી નાખી દઈએ તમે તમારા સ્વાદ અનુસાર. કોથમરી નાખી દીધી છે અને હવે આપણે જમવાની મજા માણીએ. અડદની દાળ ને બાજરાનો રોટલો, મજા જ પડી જાય ખાવાની ભાઈ. નમસ્કાર દર્શક મિત્રો, જો આપણી અડદની દાળ રેડી થઈ ગઈ છે. ડુંગળીનો સંભારો બનાવ્યો છે, સાથે રાયતા મરચાં છે, સૂકી લસણની ચટણી છે, બાજરાનો રોટલો છે. અને આની હારે આ અડદની દાળ ખાવ એટલે ભાઈ તમને મોજ આવી જાય. કાંઈ ઘટે નહીં હો ભાઈ. દાળ પણ એકદમ જોરદાર બની છે. હવે તો હું 16 મારીને ખાઉં છું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય વધુમાં વધુ શેર કરજો. ફરી મળશું કંઈક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.